નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે ગણવાનો છે. આપણી પાસે આદેશ, લોપ અથવા તો આલેખ ત્રણમાંથી કોઈ પણ કે જવાબ સેમ જ આવે પણ ગણવાની અલગ અલગ રીત, જે કે એનાથી ગણવાનું. આદેશની રીતે ગણવાનું કીધું ત્યારે શું કરવાનું તો કે તમને બેમાંથી જે ઈઝી લાગે ને લેવાનું. મને અત્યારે 3 સ્ટેપ કરવાનું. મને અત્યારે સમીકરણ 2 ઈઝી લાગે છે તો અહીં લખીશ x - y બરાબર 4. આમાં x અથવા y એકને કરતા બનાવવાનું, બાકીનાને સામે જવા દો. તો x બરાબર 4 + y થશે. અહીં એકલું આવી જાય પછી બોક્સ કરો, એને નામ આપી દો સમીકરણ નંબર 3. એના પછી બીજું સ્ટેપ, સમીકરણ 3 ની કિંમત આપણે જે સમીકરણ લીધું હોય ને એના સિવાયના મૂકવાની. આપણે અહીંયા બીજું લખ્યું હતું તો પહેલામાં મૂકવાની, 1 માં મૂકતા એટલે x ની જગ્યાએ તમે આદેશ લીધો ને એવું થશે. તો લખો x + y બરાબર 14, x ની જગ્યાએ 4 + y બરાબર 14. તો 4 ઓલી બાજુ જઈશ તો 2y બરાબર 14 - 4, તો 2y બરાબર 10, y બરાબર 10/2, તો y બરાબર 5 મળી ગયા. આ જે જવાબ મળે એને ત્રીજું સ્ટેપ સમીકરણ 3 માં મૂકી દેવાનું. y બરાબર 5 સમીકરણ નંબર 3 માં મૂકતા, પહેલા મૂકો તોય હાલશે, બીજા મૂકો તોય હાલશે, પણ આ ગોઠવેલું છે ને એટલે ત્રીજામાં જ મૂકવાનું. તો x બરાબર 4 + y, તો x બરાબર 4 + y ની જગ્યાએ 5, માટે x બરાબર 9. એટલે મને ઉકેલ મળી ગયો, પહેલું x, બીજું y. x બરાબર 9, y બરાબર 5.